બપોરનો ટાઈમ થયો ને, ઘરે આવ્યા જમવા. એ જમવા આવ્યા ને, રસોઈ ઠંડી થઈ ગઈ હતી. એટલે જમવા બેઠા ને પછી કીધું ભાભી સાહેબ ઈ કે આવી રસોઈ ન હોય કે ગરમ રસોઈ હોવી જોઈએ. અને એમના ભાભીએ મેણું માર્યું. ઈ કે રસોઈ જમવી હોય ને, હારી ગરમ ગરમ રસોઈ જમવી હોય તો ક્યાંકથી પદમણી પરણી આવો. તમારે આટલું નવરા નથી, ગમે એટલા વાગ્યા આવો ને તમને રસોઈ ગરમ ગરમ કરી દેવી. થાળીને ઠેબુ મારીને બાપુ ગરાસિયાનો દીકરો ભાભીએ મેણું માર્યું ને રૂવાડા ફાટી ગયા. હો ભાઈ, થાળીને ઠેબુ મારી અને કચ્છનો બારવટીયો બાપુ કાળો નાગ જેને કહેવાય, એક બજારમાં નીકળે ને બારીઓના બારણા ભટો ભટ બંધ થઈ જાય એવો કાળ ઝાડ બારવટીયો. અને ભાભીને કીધું ભાભી હવે હું પદમણી પરણીને આવું ને ત્યાં જ કચ્છનું પાણી પીવું, ત્યાં સુધી કચ્છનું પાણી હરામ છે. અને હાલી નીકળ્યો ભાઈ હાથમાં તલવાર લઈ. અને ભાભીએ કીધું જેસલ ઉભા રહ્યો, એમ પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. જો બાપુ સમય ભેગું કરાવે, તમારી મારી તાકાત નથી. પદમણી એમ રેઠી નથી પડી, એનું સરનામું હું આપું તમને. અને તેથી બાપુ આ સોનગઢ ને એનું સરનામું આપ્યું. તોડી રાણી, તોડી ઘોડી, તોડી તલવાર ને પામરી, આ 4 વસ્તુ લઈને આવજો. પછી કે મોતીએ વધાવા ઉભી છું. ઈ કે લઈ આવો, ભલે ને આ પાર થી ઓલા પાર થવું પડે. પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. જેસલ અહીંયા ગયા ને ઈ ઘોડીને છોડી અને ખીલો ઘટાવી નાખ્યો. પછી હથેળીમાં ખીલો માર્યો. ત્યાંથી બાપુ ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા જે બાપુ મેળ નથી પડે. અત્યારે તમે જુઓ તો આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણે હેલે જતા હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો? ગુરુ બાપુ એમ મેળ નથી પડે. પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ ને, એ સમય પાકશે, તેથી ગુરુ મળી જાય છે. આ કચ્છનો બારવટીયો હવે આને ભક્તિને કાંઈ લેવા દેવા નહીં. પણ ખાતાનો જીવ હતો ને, ઘોડી ખીલો કઢાવે અને હથેળીમાં જ ખીલો મારી દે ને આવું બધું બને. પણ આ બધું ભેગું ભગવાન કરતો. એમ કે અહીંયા આ તોરલ જ આને સુધારશે. અને આની હથેળીમાં ખીલો મારી દે ને તો આ બેટો જાય ક્યાંય. અને ઈ ખીલો ધરકો ઉકારો ન કર્યો. એને એમ જો ખરું હું આવ્યો તો સોરી કરવાનો, હવે હું બંધાઈ ગયો, હવે હું કરું? અને એ ખબર પડી. અને પછી સાસડિયા કાઠી કહે છે પણ એટલે હથેળીમાં ખીલો માર્યો ને ઉકારો નથી કર્યો, તમે સો કોણ? સતી તોરલ બોલ્યા, એ કે એને હું ઓળખી જઈ, તેને કે એને ઓળખાણ નો કાઢશે. આ કચ્છનો કાળો નાગ ઈ બારવટીયો જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. વિચાર કરજો, હથેળીઓમાં ખીલા ધરબી દે અને હું ન કરે, એ કેવા પાણાના બનાવ્યા છે ભગવાન. અને બે ત્યાંથી હાલતા થયા. સાસડિયા કાઠી પાસે માગણી કરી, તોરલ ને લેવા આવ્યો હતો તો કે લઈ જાઓ. એ તોરલ ના હાથમાં એક તારો છે, જેસલ ના હાથમાં તલવાર છે. બે જણા વાત કરતા કરતા આવ્યા હો. જેસલ કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, આ રાગડા તાણો છો, શું દુનિયાને ફરમાવો છો? આ એક તારા લઈ લે. આ મારી તલવાર કરે, તમારો એક તારો ન કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરે નહીં, તમારી તલવાર ન કરી શકે કે નહીં. આ તો બાપુ કાળો નાગ કહેવાય, કોઈના સામું અવાજ ન કરી શકે. ના એક બૈરું મારા સામું કે લબલબાટ કરે. મારી તલવાર કરે, તમારો એક તારો ન કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરે, તમારી તલવાર ન કરી. પણ કરી કઈ ન હોય કે જેસલ. શું કામ? તોરલની પાસે ભજનનો પાવર હતો. જેસલને બહુ કીધું ને, એટલે જેસલે કીધું તો મને એનું પ્રમાણ આપો તમારા એક તારા. આ બધી છે ને પ્રમાણ વાળી વાતો છે, એટલે આ દુનિયા બેહી રહી છે, ટાઈમ ટીંગાઈ રહી છે. આ ભજન હજારો વર્ષથી હાલ્યું હોય છે, અભાવ શું કામ નથી આવતો? ભજનનો અભાવ ન આવવાનું કારણ શું? આ ચોખે ચોખ્ખું છે, આ ડાલડા નથી એટલે અભાવ નથી આવતો. કોનું છે? ઈ કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. હોડીમાં બેઠા, દરિયો આવ્યો. ઈ હોડી મંડી હાલવા. મદદરીએ હોડી ફૂકીને પવને દિશા બદલાવી અને ખોરડા જેવડા મોભા મીઠાનું લડવા. ચારે બાજુ નજર કરી જાડે જાય બાપુ આરો નો દેખાણો. અને આપણી આ જ દશા છે. એક લખવું હોય તો લખી લેજો. જેથી એમના દૂત આવે ને પછી છોકરા ઉભા હશે, બૈરા હશે ને ભાઈઓ હશે, બચાવી નહીં શકે, આરો નહીં દેખાય.
આ ઓલો કોરોના આવ્યો ત્યારે આરો દેખાણો મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને એટલે પણ અડો ને આ તમારી વહુ છે અડો ને છે અડતા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા મારી વહુ બોલ રહી લઈ જાઓ હું મારી દો જીસીબી મારી દો આટલું જ હગું છે રામ જેદી બાપુ ઉઘરાણી કરશે ને તેથી તો તોરલ જેવો હથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના છે રામ બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો એક સતી તોરલ પાયે બડફની પાટ ઓગળે મીડો રોવા હો ભાઈ ચારે બાજુ નજર કરી ખોરડા જેવડા લોટ મીડા ઉલળવા અને તોરલને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું મને બચાય અને એ વખતે તોરલે કીધું દરબાર કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે અમાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આની પાસે આટલો છે ભજનમાં આટલી તાકાત છે તો તારે ખબર પડી અને એ વખતે જાડેજાએ બાપુ આમ ગાંઠ વાળી લીધી એ કે હોળી જો કાંઠે પૂગે ને જો કે મને નથી વિશ્વાસ કે પૂગે પણ જો કદાચ પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી બાપુ આવી ગાંઠ વળી જવી જોઈએ તોરલ કહે છે જાડેજા મૂંઝાવમાં હું તમારી ભેળે છું અલગ તણી હમણાં ભોળી ફુગાડી દે મજા કરો પાપના પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હોય યાદ કરો કે પણ કાંઈ કર્યું જ નથી શું યાદ કરું કઈ યાદ જ ન કર્યું હોય તમે યાદ શું કરો કીડિયારું ન પૂર્યું હોય કીડિયારું કોઈ જિંદગીમાં બટકું રોટલો કોઈ ન દીધો હોય શું તમે પોઈન્ટ યાદ કરો તોરલ મેં સારું કામ નથી કર્યું તેથી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું તો કોઈ તમારું ભૂંડું નથી કર્યું પણ લોહીની શેડ ઉડેમાં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મરવાનું તો છે દરિયા મારી દો થૂપકો જેસલ બાપુ રહ મીડો રોવા તોરલ મોત આવી ઘરાણી કરશે મને ખબર નહોતી મને આવી ખબર નહોતી મને બચાય એ કે શાંતિ રાખો કઈ નહીં થાય હું તમારી હારે છું અને કાંઠે ભૂગીને ઓડી લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો પછી જે જાડેજો માર્ગે ચડ્યો અને પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી ને ઈ જેસલનો આત્મો જાણે છે અત્યારે અમારી ઈ દશા છે પેલા ધોકા ફેરવા અત્યારે તમારે અમને મોઢામાં લાકડા ફરાવે અમે કઈ બાપા માર્ગે ચડાય છે રહેવા દો સારું હવે નકર જો પાછા વળશું તો આ નહીં થાય એ નહીં થાય ભૂંડી હાલે તે મળશું તેથી બાપુ એક કચ્છનો બારવટીયો સતી તોરલ એમ કે મારા કપડા તમે નદીએ ધોયાવો એ તોરલના કપડા લઈને જેથી અંજાર ની બચાવ રચવા નીકળે અને ઈ અંજારની વસ્તીએ જે જેસલ માંથી વિતાડી ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે અરે ભલા માણા હું માર્ગે ચડ્યો હું કામ મારું લોહી પીવો છું ને કે હું બજારમાં નીકળું ને તમે અહીંયા બેઠા હોય સુધરો છું સુધરવા દો તો સારી વાત અને ભાઈ કારણ કે વાતો બધી જેસલની ઘણી બધી છે એમાં એક સતીરનો પ્રસંગ છે એ તમને કહું કે સતીરની વાત બાપુ ગમે કહેતા હોય મને એક સંતે વાત કરેલી એટલે હું તમને કહું કે દુનિયાને છે ને હલકું બોલતા બહુ મજા આવે હલકું બોલવામાં મજા બહુ આવે પણ ખરેખર છે ને મને એક સંત અમારા થાન ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકરનું મંદિર છે ને એની પાછળ 500 થી 1000 વીઘાનું વીડ છે માંડવનું વીડ કહે છે તમે એ બાજુ કોક વાર ગયા હોય જોયું હોય એમાં બાપુ અત્યારે દીપડા એટલા બધા રહે છે અત્યારે એમાં જવું બધું અઘરું છે પણ અહીંયા અમુક સંતો બાપુ એમાં આવતા ની ખોપું હોય ને ખોપું એમાં બેહતા એટલે મને એવા સાધુ સંતોની પાસે જવું મને વધારે ગમે અહીંયા મારે એક સંત હારે મુલાકાત થયેલી અને એક સંતે આ વાત કરેલી એ વાત હું તમને કરું છું કે સધીરની જે વાત કરે છે ને દુનિયા કે સધીરનો આવો હલકો ઈરાદો હતો ના એ વાત જ ખોટી છે આ જગત ખોટી છે સધીરનો એવો કોઈ ઈરાદો જ નહોતો પણ એને કોકે કીધું શેઠને કે આપણે ઓલો જેસલ દરબાર નથી બારવટીયો ઈ કે ચેકથી બૈરું ઉપાડી આવ્યો છે ને તે જેસલને બકરી જેવો બનાવી દીધો આટલી વાત કરીને ઓલો બાપુ વેપારી માણા નોંધ કરી લીધી હો ભાઈ ઈ કે જેસલને જો બકરી જેવો બનાવ્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં એને મારે મળવું છે શું કામ એને વેપારમાં કાળા ધોળા બહુ કર્યા હતા ઈ કે જો એવાનો મારે ભેટો થઈ જાય ને તો મારો બાપુ આ મનકો સુધરી જાય ને કે મેં જે કર્મ કર્યા એ મને ખબર છે ઈ સતી તોરલ ને એકલા મળવા માંગતો હતો કારણ કે જેસલના ઘરે તો જઈ શકતો હતો
પણ બાપુ વ્યાપારી ની જાય કે દરબાર ને અહીંયા ન જવાય, એ તો ભક્તિ લાગી છે ચારે એક પર મૂકી દે ચારે તલવાર ઉપાડે કઈ ને કી નહીં, જેસલ ન હોય તેથી જવાય. અને કુદરત ને કરવું અને જેસલ ના ઘરે સાધુ આવ્યા, વાણી કે છે ને સાધુ આવ્યા 1,04 જાડેજા 4 લાખ નહીં, અત્યારે નથી ભેગા થતા તેથી થયા હોય. આ વાણી ની તો પથારી ફેરવી નાખી. 4 લક્ષ લઈને આવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમારું ભજન જેથી પાકે ને તેથી મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. ઈ જેસલ નું ભજન પાક્યું અને જેસલ બહાર ગામ જાય છે. સતી તોરલ ને કહે છે કે આપણો આશ્રમનો ધર્મ ન જાય, ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, હું બહાર ગામ જાઉં છું. કાંઈ વાંધો નહીં. જેસલ ગયા ને આ 4 સાધુ આવ્યા. 4 સાધુ આવ્યા ને કીધું મારે હરિહર કરવું છે બાપુ. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. એને વિચાર કર્યો કે આશ્રમનો ધર્મ ન જાય, જેસલ મને ભલામણ કરી છે, ઘરમાં દાણા નથી. સંતોને કીધું કે બેહો હું થોડીક વસ્તુ લેતી આવું ને એમ કે બજારમાં ગયા. ઉભી બજારે બાપુ નીકળ્યા, વિચાર કરે ક્યાં જવું, અને એમાં સધીરની હાટડી સામે દેખાણી અને સધીર તોરલ ને જોઈ ગયું. એ કે આજ આપણું કામ થઈ ગયું, આજ તોરલ એકલા આવે છે અને આવવાના મારી દુકાને જ આવવાના. ત્યાં ગયા અને વસ્તુ માંગી, ભલે એને માગણી જે કરી હોય મારા મેલે આવજો, આ તે જે કઈ વાત હોય. બાકી એનો બાપુ અંદરથી ઈરાદો બાપુ માં દીકરાનો જ હતો, બાકી કોઈ વાત કરતું હોય તો વાત ખોટી છે. સતી તોરલે કીધું કે કાંઈ બાપુ રૂવાડા ઉભા થઈ ગયા માં ભગવતી સતીના તોરલના. એ કે આ મને રાતે મેલે બોલાવે છે પણ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિસર વિચાર્યા એના સુધરા કાજ. જેસલે મને કીધું છે કે આપણો આશરાનો ધર્મ ન જાય, ભલે મારો દેહ અડાણે મૂકવો પડે, હું રાતે મારો દેહ તને સોંપી દઈશ, પણ અત્યારે વસ્તુ આવી. એ વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો. અને ભાઈ જેસલ પાછો બરફની પાટ ઓગળે રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે શું કામ મૂંઝાવ છો? સધીરની તાકાત નથી મારા સામો લાંબો હાથ કરી કે તમે હું કામ ને મૂંઝાવશો? પાછો જેસલ બાપુ સતી તોરલ પાસે રોઈને કહે છે, તોરલ તોરલ તમે મને આટલું સમજાવો તોય મારો કાળ કેમ ઊભો થાય છે મને એ નથી ખબર પડતી. મારા કાળ ને મારો બાપુ શું જેસલ ને બનાવ્યો હોય છે માણા? આપણે તો એટલા પાપી સહી નહીં. જાડેજો કે છે કે બહાર વરસાદ વરે છે, મેઘલી મળી છે, તમે સધીરના અહીંયા કેમ જશો? કે જે થવું એ થાય, બાકી મારે જવું પડશે, મેં વચન આપ્યું છે. અને તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો હોય કે મારા ખંભે બેહી જાઓ, હાલો મૂકવું આવું. બાપુ કોની પાસે વાતો કરી? હે રાત્રિના 2 વાગ્યાનો સમય હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને કોઈ જીવ જાગતો ન હોય ને એ વખતે બાપુ જાડેજો ખંભે તોરલને બેહારી અને બજારમાં નીકળ્યો. ચિત્ર કેવું હોય છે? અને ઈ સતીની હવેલી આવી અને તોરલને ઉતારી કે હવે તમારે જયારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું. સતીર મને જોઈશે ને તો પાછો બીશે. અને તોરલ અહીંયાથી જેસલ અહીંયાથી હાલતા થયા ને, તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. એટલે સતી તોરલ ને જાડેજો બે બીજો વાયકમાં ગયા, એક વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. આ ફરમાઈશ બે છે પણ હવે એનો અત્યારે દોર નથી. જેસલ અને તોરલ બે વાયકમાં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને બેભાન થઈ ગયા અને ગાડી બાંધી જેસલ અને ગાડી બાંધીને ગતમાં આવ્યા. અને ગતમાં આવ્યા ને આખી ગત પૂછે છે. ગત એટલે જેસલ તોરલ ઉપાધે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખેમડીઓ કોટવાળ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠિયા. ખોળિયા જુદા જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા હતા. એમાં અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને પૈસાદાર ને ગરીબ ને બધા હતા. ખોળિયા જુદા હોય ને જો જીવ એક થઈ જાય તો હું તો એમ કહું મળદા અત્યારે બેઠા હતા. બલિરાજામાં બધું બંધ કરવું પડ્યું. ઈ બે આખી ગાડી બાંધીને જેસલ ગતમાં આવ્યા અને ગાડી ઉતારીને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી
અને ગત આરાધ કરે છે, પણ તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે કે હવે એક તારો મારી પાસે લાવો. અને અહીંયા બાપુ જેસલે વાણી કરી, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ. જો વાત ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂર્ણ સિવાય પારને ગુરુ સિવાય મુક્તાને આપણો ધર્મ સંભાળો એમ જેસલ નથી બોલ્યા. જો આ શબ્દની બે ભેગા ભજન કરતા નો કે આપણો ધર્મ સંભાળો એ સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આ જ વાત તોરલે જેસલને કરી હતી. ક્યાં? દરિયામાં. પાપ તમારું પોકારો અને પુણ્ય તમે કર્યું હોય તો તમારું યાદ કરો. તમારું જ તમને કામમાં આવે ને અમારું અમને કામમાં આવે. કોઈ આમાં ભાગ ન પડાવે. સતી તોરલ ને જાણે જો બાપુ શાનમાં કહે છે, તોરલ આ ધર્મ હતો ને વર્ષો પહેલા, ધરતી સૂર્ય ચંદ્ર આકાશ નહોતો તેથી આ ધર્મ હતો. અને જો તમે નહીં જાગો ને તો કાલ કોઈ ભજન ને માનશે ને, આ પાઠ ને કોઈ માનશે ને. અને તમે નહીં જાગો તો શું થશે? કે હાંભળો તોરલ, તમે નહીં જાગો ને તો હવારે હુરજ નાણે કે ત્રાંબા જેવો ઉગશે અને ધરતીમાં હાહાકાર થઈ જાય, ધરતીના પડ મળશે ધ્રુજવા.